જય માતાજી મિત્રો, અમારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આવ્યા છીએ અમે ખેતરમાં ચોપડીમાંના દર્શન કરવા માટે અને એક માનતા બાકી હતી, બાધા કરવા માટે આવ્યા છીએ। સામે ત્યાં દેખાય ત્યાં આગળ જવાનું છે, અમારી ચોપડીમાંનું મંદિર છે। તો વિડીયોની અંદર બન્યા રહેજો। હવે ટ્રેન મંદિરે પહોંચી જવાયા છીએ, તો જોતા રહેજો અમારો વિડીયો। ત્યાં આગળ જઈને બાધા એવું કરી દઈએ ચોપડીમાંની જે માનતા રાખેલી હતી। ના ખાઈ નહીં લ્યા। મિત્રો હવે અમારે બાધા પૂરી કરી દીધી છે અને આપણી માના મંદિરથી હવે અમે નીકળી ગયા। તો વિડીયોની અંદર બન્યા રહેજો અને કોમેન્ટમાં જય ચોપડીમાં જરૂરથી લખજો। છોકરો બધો જોબુ ખાય છે ત્યાં આગળ। તો મિત્રો હવે ખેતરમાં આવી ગયો છું અમારા। અહીંયા ખેતરમાં હજુ કશું વાવ્યું નથી, અહીંયા ડાંગર વાવવાની જ છે અને આ બાજુમાં અત્યારે તો ચોરી વાવી છે। ચોરીને હજુ ફૂલ આવ્યા, હજુ ચક ચક ચોરી આવી જાય, તમે જોઈ શકો છો। તો મિત્રો અહીંયા તો ચોરી વાવી અને અંદર પેડા વાયા હતા। વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ત્યાં આગળ સામે આને શું કહેવાય એ કોમેન્ટમાં લખીને જણાવજો। તમને થોડું નજીક જઈને દેખાડું, ભૂંડિયા ના આવે એના માટે ખેતરમાં આવું શું યાર ટબુડા જેવું કંઈક આને શું કહેવાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અહીંયા ધજા લગાવી છે ગોગા મહારાજની। એ ગોગા મહારાજ તો નહીં પણ ધજા લગાવી। ચાડિયો મને ચાડિયો જ કહેવાય ને। અને ચોક ચોક ચોરી આવી જાય। હા ચોરી આવી તો જઈ
બાજુ વચ્ચે વરસાદ પડી ગયો. તો બસ મિત્રો, વિડીયોની અંદર આટલું જ હતું. વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી દેજો. અમારી ચેનલ ચામુંડામાં આવતાને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. જય માતાજી.